સુરતમાં પીએમમાં ભેંસતાના તબીબની બેદરકારી ખુલી જતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તબીબે 3 ઇન્જેક્શન આપતા 1 વર્ષની બાળકીનું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. નરગીસનગરમાં રહેતા રબીઉલ રુસ્તમ શેખની 1 વર્ષની દીકરી ફાતિમા 15 ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં રમી રહી હતી. દીકરીના થાપાના ભાગે ચપ્પુ જેવું તીક્ષ્ણ વસ્તુ વાગ્યું હતું, જેથી દીકરીને માતા સારવાર માટે ભેસ્તાન ગરીબ ક્લિનિકના સમીમ સિરાજુદ્દીન અંસારી પાસે લઈ ગયા હતા. સમીમે બાળકીને 3 ઇન્જેક્શન આપ્યા હતા અને ઈજાના ભાગે ટાંકા લીધા હતા. ત્યારબાદ બાળકીના મોઢામાંથી જીભ બહાર નીકળી બેભાન થઈ ગઈ હતી, જેથી દીકરીને માતા વધુ સારવાર માટે સિવિલમાં લઈ આવી હતી. બાળકીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃતક જાહેર કરી હતી. તો ભેસ્તાન પોલીસે ગુનો નોંધી બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીને અયોગ્ય ઇન્જેક્શન આપ્યાથી મોત થયાનું બહાર આવ્યું છે. તો હાલ ભેસ્તાન પોલીસે સમીમ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી તબીબની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં પીએમમાં ભેસ્તાનના તબીબની બેદરકારી ખુલી જતા ગુનો દાખલ કરવાની ઘટના સામે આવી છે. તબીબે 3 ઇન્જેક્શન આપતા 1 વર્ષની બાળકીનું મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ નરગીસનગરમાં રહેતા રબીઉલ રુસ્તમ શેખની 1 વર્ષની દીકરી ફાતિમા 15 ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં રમી રહી હતી. ત્યારે દીકરીના થાપાના ભાગે ચપ્પુ જેવું તીક્ષ્ણ વસ્તુ વાગ્યું હતું. દીકરીને માતા સારવાર માટે ભેસ્તાન ગરીબ ક્લિનિકના સમીમ સિરાજુદ્દીન અંસારી પાસે લઈ ગયા હતા. સમીમે બાળકીને 3 ઇન્જેક્શન આપ્યા હતા અને ઈજાના ભાગે ટાંકા લીધા હતા. ત્યારબાદ બાળકીના મોઢામાંથી જીભ બહાર નીકળી બેભાન થઈ ગઈ હતી. તો દીકરીની માતા વધુ સારવાર માટે સિવિલમાં લઈ આવી હતી. ત્યાં બાળકીને સારવાર મળે તે પહેલા તબીબે આ દીકરીને મૃત જાહેર કરી હતી. તો ભેસ્તાન પોલીસે ગુનો નોંધી બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીને અયોગ્ય ઇન્જેક્શન આપ્યાથી મોત થયાનું બહાર આવ્યું હતું. તો ભેસ્તાન પોલીસે સમીમ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સમીમ પાસે DEMSની ડિગ્રી હતી. આ ડિગ્રી ધારક એલોપેથીની સારવાર કરી ન શકે. તો પોલીસે આરોપી તબીબની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.